નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાત. નારી ગૌરવ નીતિ મહિલાઓએ ભરી ઊંચી ઉડાન, વિકાસમાં બની ભાગીદારી સમાન. છત્તીસગઢમાં મોટી દુર્ઘટના. પાઇપ બનાવતી ફેક્ટરીમાં ચીમની તૂટી પડતા 8 શ્રમિકોના મોત, 25 લોકો દબાયા. HMPV બાદ હવે ચીનમાં MPOX વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા હડકંપ. ભારતની પણ ચિંતા વધી. લગ્નસરાની સિઝનથી ઘરાકી વધી. 25 દિવસ બાદ સોનું ફરી 80,000 ક્રોસ. ચાંદી 3 દિવસથી સ્થિર. રાજકોટમાંથી ઝડપાયું 800 કિલો નકલી પનીર. મોટી હોટલો, રેસ્ટોરાં, રેકડીમાં થતું હતું સપ્લાય. તંત્રી લેખ. માઇક્રો ફાઇનાન્સ સંસ્થાનો પોર્ટફોલિયો ઘટ્યો. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા, સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે. 100 રૂપિયાની નોટ વિદેશમાં 56 લાખમાં વેચાઈ. શું છે ઇતિહાસ? જાણો. રાજકોટમાં ધીર ગુરુદેવના સાનિધ્યે 15 કરોડના ખર્ચે આધુનિક વિરાણી બહેરા મૂંગા શાળા સંકુલની રવિવારે દેશ વિદેશના દાતાઓની હાજરીમાં ઉદ્ઘાટન વિધિ. NOG સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મકર સંક્રાંતિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. 8 થી 10 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારે નિયુક્ત કરી. કહ્યાગરા કુલપતિઓની નિયુક્તિથી ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ ખાડે ગયું. કેટલાક બોગસ અને કેટલાક આયુર્વેદિક ડિગ્રીધારી ડોક્ટરો ઇન્જેક્શન આપી રહ્યા છે. ડાંગ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસ કાર્યવાહી થઈ હોવા છતાં ધમધમી રહ્યા દવાખાનાઓ. 75 વર્ષ 75 રૂપિયાનો સ્મારક સિક્કો. નવતર રાષ્ટ્રીય કોઈન ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને નામ કશ્યપ ઠક્કર. મુંબઈ ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારંભ યોજાશે. અફઝલભાઈ મહેતર. રાજરાજેશ્વરી બહુચર માતા શ્રી સંખલપુરના ધામમાં સુખદેવ સેવા સંસ્થા ટ્રસ્ટ ગુજરાત દ્વારા મહોત્સવની ભવ્ય તૈયારીઓ. નિરમા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને માર્કેટિંગ કુશળતાને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ મેરેથોનનું આયોજન. સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન. 17 વર્ષીય બ્રેઇન ડેડ અરુણ ચોરેના લીવર અને 2 કિડનીનું દાન. સુરત નવી સિવિલ થકી 62મું અંગદાન. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.